यही दुआएं हैं तेरे जन्मदिन पर, तो मुस्कुराते रहो ऐसे ही जीवन भर। जो है तेरे अरमा वो हो जाए पूरे, और लग जाए तुमको उम्र मेरी। यही दुआएं हैं तेरे जन्मदिन पर, तो मुस्कुराते रहो ऐसे ही जीवन भर। हैप्पी बर्थडे वडील। मारो पहलो पहलो प्यार मेरी माई, जीनी जिंदगी जिसने सिखाई। मारो पहलो पहलो प्यार मेरी माई। હે ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વ્લોગ ખૂબ જ ખાસ છે, તો જોવાનું જરાય ચૂકતા નહીં. જેણે મને આ દુનિયા બતાવી એ વ્યક્તિનો જન્મદિવસ છે, જે મારું સર્વસ્વ છે, એટલે કે મારી માં, પ્રિય મમ્મી. હું તમને તમારા જન્મદિવસ પર ઘણી બધી શુભકામનાઓ પાઠવું છું. તમારો પ્રેમ અને સંભાળ મારા જીવનની સૌથી મોટી ભેટ છે. આ ખાસ દિવસે હું તમને આરોગ્ય, સુખ અને દીર્ઘાયુષ્યની શુભેચ્છા પાઠવું છું. માં બસ એક નામ જ કાફી છે, જે સઘળા જીવનના દુઃખને દૂર કરવા માટે. સૂરજના કિરણો તેજ આપે, ખીલતા ફૂલો ખુશ્બુ આપે. અમે જે આપીએ એ પણ ઓછું પડે. ભગવાન જન્મદિવસ પર જિંદગીનો બધો જ આનંદ આપે. માતા એકમાત્ર વ્યક્તિ છે જે મને અન્ય કરતાં 9 મહિના વધુ ઓળખે છે. માં શબ્દ ખૂબ જ નાનો છે, પણ તાકાત કેટલી! પૂરા સંસારની તાકાત ઈશ્વરે આ એક વ્યક્તિમાં ભરી દીધી છે. સુપર પાવર. 100 શિક્ષક બરાબર 1 માતા. શિક્ષકની જેમ ભણાવે, ડૉક્ટરની જેમ સારવાર કરે. મેં નજરે જોયેલું છે. જે ડૉક્ટર માટે અશક્ય હોય તે પણ શક્ય કરી આપે. સાહેબ, આ દુનિયામાં વગર સ્વાર્થે જો કોઈ આપણને પ્રેમ કરતું હોય ને, તો એ આપણી માં છે. મારી મમ્મીને હું એક સફળ વ્યક્તિત્વ તરીકેનો દરજ્જો ચોક્કસથી આપું છું, કારણ કે એક સફળ દીકરી, વહુ, સાસુ, મમ્મી, ફઈ, માસી, મામી, દેરાણી, જેઠાણી બધા જ કિરદાર એણે એકદમ સફળતાપૂર્વક નિભાવ્યા છે. આખી દુનિયા ટૂંકી પડે હો સાહેબ, જ્યારે વાત મારા માતાના પ્રેમની આવે. આપણને ખાલી આપણી સામું જોવે ને ત્યાં જ ઓળખી જાય મારી દીકરીને શું પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ પહેલાં તો એના સોલ્યુશન આપી જ દીધા હોય એણે. આંખમાં તો એક આંસુ ના આવવા દે. 5 મિનિટ આવવામાં લેટ થાય ને 50 ફોન આવી જાય. જો એક્ટિવા લઈને જઈએ ને તો ચાલુ એક્ટિવાએ કોલ કર એક્ટિવા તો આપે જ નહીં કે ના ભાઈ રસ્તામાં આમ થઈ જાય તેમ થઈ જાય. એ માનો જીવ છે. અને હા, સાસરે આવીએ ને તો 2-3 દિવસ તો ખાલી બધું વસ્તુ પેક કરવામાં જ એના જાય. બધું જ સારું છે સાસરે, છતાં પણ નાની નાની વસ્તુઓ પણ એ મોકલે કે મારી દીકરીને આ જોશે, પેલું જોશે. હું જ્યારે અહીં આવીને ખોલું ને બધો સામાન, ત્યારે મને ખબર પડે કે મારી મમ્મીએ મને આવી વસ્તુઓ પણ મોકલાવેલી છે. અને હા, જેની જીયાનના તો ફેવરિટ દાદી, એનો તો જીવ છે. આમ દાદી એને જોવા મળી જાય ને એટલે એને કાંઈ ન જોઈએ. એક દિવસ બહાર ગામ ગયા હોય ને તો કદાચ 1000 વાર ફોન કરે અને એમ પૂછે દાદી ક્યારે આવવાના છે, દાદી ક્યારે આવવાના છે. અને પોતાને પણ એટલું. હા, અમુક વાતો તો એવી હોય કે શેર ના કરી શકાય, છતાં પણ હું કરું છું. ક્યારેક એ એમ વિચારે કે ચલ આજે આવી રીતે મારે જેની જીયાનની આ વસ્તુ લેવી છે ને, તો મારી દવા થોડી લેટ લઈશ. આવું વ્યક્તિત્વ
એ મારી મમ્મી છે. એક સફળ દાદીનું વ્યક્તિત્વ પણ એણે ખૂબ જ સફળતાપૂર્વક નિભાવ્યું છે. અને હા, છોકરાઓ કેટલા બધા મોટા થઈ ગયા છે ને, છતાંય પોતાના હાથથી જ જમાડે. એ ના આવે ત્યાં સુધી પોતે સૂવે પણ નહીં, સતત જાગે. રાતે 2 વાગે, 3 વાગે, 4 વાગે એમ કહે ને, દાદી મારે આ ખાવું છે, પહેલું ખાવું છે, ઉઠીને કરીને આપે. આ એક દાદી છે. બધા લોખંડી પુરુષ વિશે વાત કરતા હોય, પણ આ જ સ્વરૂપ મેં મારા મમ્મીમાં જોયું છે. લોખંડી લેડી તરીકેનો કોઈ ખિતાબ હોય ને તો મારા મમ્મીને હું ચોક્કસથી આપી શકું. અને હા, છોકરાઓના મેરેજ હોય, પછી નવું ઘર બનાવવાનું હોય, કંઈ પણ લેવાનું હોય, તો પપ્પા તો પોતાના બિઝનેસમાં ખૂબ જ બિઝી હોય છે. એટલે ટોટલી વસ્તુ મમ્મી જ કરે. અને એને એટલી બધી ખબર પડે ને, મકાન બનાવવું હોય ને તો એક એન્જિનિયર એની પાસે ટૂંકો પડે. અને કેટલી બધી મહેનત કરે. મને દિવસો હજી પણ યાદ છે કે જ્યારે અમારા ઘર બનતા હોય ને તો મજૂર લોકો કેવા કામ કરતા હોય કે રેતી ચાળે, રેતીને ધોવે કે મારા સ્લેબમાં તિરાડો ના પડે. એટલો બધો એક એક ઈંટમાં એણે એમના ઘરમાં પણ પ્રેમ રેડેલો છે. એટલી મહેનત મારા મમ્મીએ કરેલી છે. થોડા શબ્દમાં કહું ને કે મારા મમ્મી કેવા છે, તો જીવનની કાંટાળી કેડીમાં એ ફૂલ બની જાય. હારું છું, કંટાળો છું ત્યારે મિત્ર બની જાય. દુનિયાની આ દુનિયાદારીમાં ગૂંચવાઈ જાઓ ત્યારે સમજણના પાઠ બની જાય. જો કોઈ સ્વપ્ન અને પૂરા કરવા મથું ત્યારે આશીર્વાદ બની જાય. દુઃખી થાવ જ્યારે હું મારા કર્મના ફળથી ત્યારે દુઆ બની એ તો વરસી જાય. ઘણી દૂર છે તે આજ મારાથી, છતાં મારા જીવનમાં તે સંસ્કાર બની મીઠી છાયા દેતી જાય. નહીં ચૂકવી શકું ઋણ કદી તેનું, તેવી મારી માની મમતા. આજ મારા જીવનમાં નિસ્વાર્થ પ્રેમનું ઝરણું બનીને વહેતી જાય એવી છે મારી માં. એકદમ નીડર વ્યક્તિત્વ પણ કહી શકાય. કોઈથી એ ડરે નહીં હો. થોડી પણ મુશ્કેલી હોય ને તો દોડીને આમ આગળ આવીને ઊભી રહે. એટલી તો મજબૂત મારી મમ્મી છે. પ્રેમ, વાત્સલ્ય, સહિષ્ણુતા, શું કહું, બધાની મૂર્તિ એટલે મારા મમ્મી. એવું નહીં કે ફક્ત અમને જ પ્રેમ કરે, આખી ફેમિલીને જોડીને રાખે. એટલે જ કદાચ વ્લોગના સ્ટાર્ટિંગમાં મેં કહ્યું છે ને કે હેપી બર્થડે વડીલ. અમારા ઘરના વડીલ કહી શકાય, મોભો કહી શકાય, આધાર સ્તંભ કહી શકાય. એવા છે મારા મમ્મી. અમારી જેવો જ પ્રેમ એ ભાણીઓને કરે, ભાણિયાઓને કરે, એમની નણંદોને કરે, મામાને કરે, બધાને સરખો જ પ્રેમ કરે. અને હા, એ ભાજપમાં પણ કાર્ય કરતા હતા. તો આ બધી જ ઓફરો એને સામેથી જ એની નીડરતા, એનું વ્યક્તિત્વ જોઈને આવેલી છે. ક્યાંય એ કંઈ પણ ચૂંટણી કે કંઈ પણ લડ્યા વગર જ એ પ્રમુખ બન્યા હતા. એ તો ખાસ મહત્ત્વની વાત છે. એટલું સરસ અને ઉમદા વ્યક્તિત્વ એટલે મારા મમ્મીનું વ્યક્તિત્વ છે. અને જો આ અમારા બિટ્ટુ ભૈયા છે ને, નાના હતા ત્યારના એનો પ્રેમ છે. અને આ અમારા જીયાનભાઈ અને દાદીનો અતૂટ પ્રેમ ભગવાન આમ જ રાખે. અને આ મમ્મીનું બેનર છે જ્યારે ઉપપ્રમુખ બન્યા ને ત્યારનું. અને ત્યારે મારા મમ્મીનું સન્માન કરવા માટે બધા જ અમારી કાસ્ટના લોકો મમ્મીનું સન્માન કરવા માટે બહુ જ સરસ ગણેશજીની મૂર્તિ, બુકે, હાર બધું જ લઈને આવ્યા હતા. એનો મને ખૂબ જ ગર્વ છે કે એકેય વાતમાં મારા મમ્મી પાછા ના પડે. અને હા, રસોઈના તો રાણી કહી શકીએ આપણને. કોઈ પણ વસ્તુ એવી નહીં હોય કે જે એને બનાવતા નહીં આવડતી હોય. અને એ પણ કેવી ખબર, જેવી તેવી નહીં હો, 5 સ્ટાર હોટલ કરતાં બી સરસ બનાવે. અને હા, એક વાત તમારી સાથે હું શેર કરું. આમ તો મારી પર્સનલ છે બટ તો પણ કરું છું કે અહીં સાસરે ખૂબ જ સારું છે, મને બધા બહુ જ સાચવે છે. છતાં પણ માનો જીવ છે ને, તો એકવાર હું ત્યાંથી આવતી હતી, એટલે આવીને મેં ઘરે આવીને આમ પર્સ જોયું ને મૂકતા બધું, તો એમાં 10,000 મને મળ્યા. તો મેં પૂછ્યું કે મમ્મી તમે મૂક્યા છે? તો એ કે હા. તો મેં કીધું કે શું કામ? તો એમ કે તારે વાપરવા થાય ને. ક્યારે ખબર છે કે સારું પોચતું ઘર છે, છતાં એક માનો જીવ કેવો હોય
એનું એક બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું છું. અને આપણે ગમે ત્યારે ગમે એ ઉંમરમાં નાનપણનો અહેસાસ કરવો હોય ને તો મમ્મી પાસે જતું રહેવાનું, એટલે એ ગમે ત્યારે આપણને નાનપણનો અહેસાસ કરાવી જ આપે. અને હા, એવું કહેવામાં કંઈ નવાઈ નથી કે માંથી મોટું આ દુનિયામાં કોઈ જ નથી. માની માં હોય ને એને પણ નાની કહેવામાં આવે છે. ક્યારેક આપણે થાકીને કંટાળીને આવ્યા હોય ને તો મમ્મીના ખોળામાં સૂઈએ ને એટલે આહા, જાણે કે કેમ પ્રેમની યુનિવર્સિટી હોય એવો આપણને અહેસાસ થાય. આમ કરુણાનું મંદિર જોવું હોય ને તો ફક્ત આપણી મામાં જ દેખાય આપણને. સાહેબ, આખો સાગર પણ નાનો લાગે હો જ્યારે મને કાનો લાગે. અને મારા મમ્મીના જન્મદિવસે હું એમને કહેવા માંગુ છું કે મારા જીવનનો છાંયડો છે તું માં, સંઘર્ષમાં ઠંડો વાયરો છે તું માં, મમતાની મૂરત છે તું માં, સાક્ષાત ઈશ્વરની સૂરત છે તું માં, પ્રેમનો વહેતો દરિયો છે તું માં, જીવન જીવવાનો ઝરિયો છે તું માં, કાળી વાદળીમાં સૂરજનો રંગ છે તું માં, પડતીના દિવસોમાં સદા રહે છે સંગ તું માં, બધી ઉપમાઓ નાની છે તારા માટે, જીવનની વાર્તાનો અલંકાર છે તું માં, મારી ખુશીઓ માટે સળગતી ધૂણી છે તું માં, એ માટે સદા તારો ઋણી છું હું માં. અને હા, હું મને પોતાને ખૂબ જ નસીબદાર માનું છું. શું કામે ખબર છે? મારા જન્મથી જ મને એક પરી મળી, માં મને તું મળી. આખા જગત સામે મારા માટે જે લડી પડી, માં મને તું મળી. ક્યારેક ભગવાનના રૂપે તું, ક્યારેક તારા રૂપે મને પાર્વતી મળી, માં મને તું મળી. તને જોઈ જગત જીતવાની શક્તિ મળી, માં મને તું મળી. તને જોઈ જગત જીતવાની શક્તિ મળી, માં મને તું મળી. ભગવાન ક્યાંક ખુશ થતા હશે કે તારી કુખે મને પનાહ મળી, માં મને તું મળી. મારી ખુશીમાં જેને ખુશી મળી અને મને દુઃખી જોઈ જે રડી પડી, માં મને તું મળી. માં, આજે તારા કારણે મને આ દુનિયા, તારી ભાષા અને પરિભાષા, તારા ગુણો અને સુંદરતાની છબી મળી. માં મને તું મળી. મારા માટે જે પ્રેમ શબ્દનું કારણ બની, માં મને તું મળી. હું ભગવાનની લાડકી છું કે મને તું મળી. નાના હતા અને સ્કૂલેથી ઘરે આવતા ને તો પહેલો જ શબ્દ મોઢામાંથી નીકળતો, મમ્મી ક્યાં? મોટા થયા, કોલેજ ગયા તો એ ઘરે આવીએ ને તો એ જ શબ્દ નીકળે, મમ્મી ક્યાં? હા, જોબ કરતા થયા ત્યારે પણ ઘરે આવીએ ને એટલે દોડીને પહેલાં તો મમ્મીનું જ મોઢું જોવું પડે, અને જો ના હોય ને તો આમ હાંફળા ફાફડા આપણે થઈ જઈએ. મેરેજ થયા, પાછા સાસરેથી જેવા જઈએ ને તો પહેલાં તો આપણે બધા જ લોકો હોય છતાં પણ માનું મોઢું શોધતા હોય કે મારી મમ્મી ક્યાં? આ મમ્મી મળે ને એટલે જાણે આખી દુનિયાનો પ્રેમ આપણને મળી ગયો હોય ને એવું જ લાગે. તમારા જન્મ દિવસે તો હું માં તમારા વિશે જેટલું કહું ને એ બધું જ ઓછું પડશે. જગમાં જેણે જન્મ આપ્યો એ છે માં, પોતાના અંગમાંથી સર્જન કર્યું તે છે માં, પોતાનું સર્વસ્વ જ સમર્પણ કર્યું તે છે માં, પાળી પોષીને જતન જ કર્યું તે છે માં, અનેક સ્વપ્ન આપણી આંખમાં રોપ્યા તે છે માં, ઉડાન માટે આકાશ ધરે છે તે છે માં, હતાશામાં હામજ ધરે તે છે માં, આંખમાંથી અમીજ ઝરે તે છે માં, દિલથી દુઆ જ દે તે છે માં, આપણા સુખે સુખી તે છે માં, આપણા દુઃખે દુઃખી તે છે માં, આપણા કષ્ટોને કાપે તે છે માં, જેના ચરણોમાં ચારે ધામ છે તે છે માં, મારા માટે સાક્ષાત દેવી છે મારા મમ્મી.
સાસરેથી આપણે કોલ કરીએ ને, આપણી સાથે વાત કરતા હોય અને આપણા અવાજમાં આમ થોડીક પણ ઢીલાશ હોય ને, તરત ખબર પડી જાય. 10 વાર પૂછે, દીપુ કંઈ થયું છે, કંઈ પ્રોબ્લેમ છે, મજા નથી. અને જો હું ખોટું બોલું ને કે ના મમ્મી બધું બરાબર આમ તેમ, તો એ બીજા બધાને ફોન કરે, મારી સિસ્ટરોને કંઈક તમે એને પૂછજો. એ જમે પણ નહીં એ દિવસે હો. આ માં છે, માનો પ્રેમ તો દુનિયામાં મળવો ખૂબ જ મુશ્કેલ છે. ને મારા મમ્મીના તોલે તો કોઈ આવી જ ના શકે. એટલે જ કહેવાય છે ને કે માં તે માં, બીજા વગડાના વા. આ શુભ જન્મ દિવસે મને કવિ બોટાદકરની પેલી પંક્તિઓ યાદ આવે છે. મીઠા મધુને મીઠા મેં હુલાર લોલ, એથી મીઠી છે મોરી માત જો, જનનીની જોડે સખી નહીં જડે રે લોલ. પગને વાગે ઠોકર ને મુખ બોલે માં, પીડા થાય શરીરને ને હૈયું પોકારે માં, રૂવે રૂવે જેનો હક વાહલી માં, એટલે જ કદાચ ઈશ્વરથી પણ પરે માં. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત જો, જનનીની જોડે સખી નહીં જડે રે લોલ. અમીની ભરેલ એની આંખડી રે લોલ, વહલા ભરેલ એના વેણ જો, જનનીની જોડે સખી નહીં જડે રે લોલ. અને હા, કેટલા વર્ષોથી અમે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, પણ ક્યારેય મને એવું યાદ નથી કે મમ્મી કાકા કે એ લોકો વચ્ચે ક્યારેય ઝઘડો પણ થયો હશે. એ લોકો એટલા બધા પ્રેમથી રહે, એ જોઈને આમ આપણને પણ બહુ બધું શીખવા મળે. હાથ ગૂંથેલ એના હીરેના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ જો, જનનીની જોડે સખી નહીં જડે રે લોલ. એટલે જ કહેવાયું છે ને કે ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं, और जहाँ में जिसका अंत नहीं उसे माँ कहते हैं. દેવોને દૂધ એના દોયલા રે લોલ, શશીએ સિંચેલ એની સોડ્ય જો, જનનીની જોડે સખી નહીં જડે રે લોલ. જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ જો, જનનીની જોડે સખી નહીં જડે રે લોલ. મમ્મી, તારી તો વાત જ થાય એમ નથી. કારણ કે અમને ભણવાનું ન આવડે તો તું અમારી ટીચર બની જાય છે. અમને કઈ થાય તો તું અમારી ડોક્ટર બની જાય છે. અમને કોઈ મારે કે વઢે તો તું લેડી ડોન બની જાય છે. અમે જિંદગીથી હારી જઈએ તો તું અમારા માટે મોટિવેશનલ સ્પીકર બની જાય છે. યાર, તું તો ક્યાં હાર જ માને છે. પપ્પા સાંભળો ને, તમને ખબર છે, ભલે તમે અમારાથી ઓછું ભણ્યા છો, પણ સાલું જ્યારે લાઈફમાં પ્રોબ્લેમ આવે ને, ત્યારે તમારા ભણાવેલા પાઠ અને શીખ જ કામમાં આવે છે. गिनती नहीं आती मेरी माँ को यारो, गिनती नहीं आती मेरी माँ को यारो, मैं एक रोटी मांगू वो दो ही लाती. जन्नत के हर लम्हों का दीदार किया था जब माँ ने गोद में उठाकर प्यार किया था. सब कह रहे हैं आज माँ का दिन है, सब कह रहे हैं आज माँ का दिन है. ऐसा कौन सा दिन है जो माँ के बिन? माँ को देखकर मुस्कुरा लिया करो, क्या पता किस्मत में हज लिखा ना हो. मौत के लिए तो कई सारे रास्ते हैं, मौत के लिए तो कई सारे रास्ते हैं, मगर जन्म लेने के लिए केवल एक. अब माँ के लिए क्या लिखूं, माँ ने खुद मुझे लिखा है. दवा असर ना करे तो नजर उतारती है. माँ है जनाब माँ, वो कहाँ हार मानती.
માં અંતે તો હું એટલું જ કહીશ કે માં ત્યાગ, સંયમ, સહનશીલતામાં તારા તોલે તો હું ના આવી શકું, પણ જ્યારે કોઈ કહે કે તારી પ્રતિકૃતિ હું છું, ત્યારે 7મા આસાને પહોંચી જતી હું. હેપી બર્થડે માં. તો આવા જ મારા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.